માન્ય સાંસદ શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં, કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય, તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક થતી હોય છે. તો એક થતી રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાયબલ પોકેટની અંદર, ટ્રાયબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય, કે પછી જંગલ ખાતાને લગતા હોય, કે પછી મનરેગાને હોય, કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, ને ટ્રાયબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા, ગમે રીતના, કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. તો એ વખતે પણ એક ટ્રાયબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી, અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો, એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે, અને આ રીતના પ્રસિદ્ધ કરવાનો, એને તોડ પાણી કરવાનો, અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે, અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને, એમની સાથેની એક ટીમ, એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10-10 લાખ. જો આ બહુ, હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર, તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા
એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ, અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા આ ટ્રાઇબલ નેતા, જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં, ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે. ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા, એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે, ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે, અને તેમાં એક પત્ર પણ આવ્યો છે, અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ, હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડપાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ, અને આવી રીતના તોડપાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે. જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમના પરિવારનો વ્યક્તિ હોય, એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી? એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે? મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે, અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી, એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે. એ રોડનું કામ પણ ચાલુ હતું, પરંતુ આજ આપ પાર્ટીના કેટલાક લોકોએ આરટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે જુનારાજ એ એમનું ગામ છે, એ ગામનો સરપંચ, એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય, એ બધા જ એમના પરિવારના છે, ગોપાળભાઈ, જિગ્નેશભાઈ અને કલ્પેશભાઈ. જ્યારે કોઈક વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય, તો શું એમને નહીં જાણમાં હોય? એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં? એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનો આજે જુનારાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે, એ ત્યાંના સરપંચ જિગ્નેશભાઈએ જણાવેલું છે. એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે.
ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા, એ ગામના લોકો એમના સંબંધી બધા છે. તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય? મને કહે છે કે ભાઈ કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે, તો એ જણાવે મને. મારું મોબાઈલના લોકેશનો જુએ, મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ છે એ કઢાવે. કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી, કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી. છેલ્લા 2 વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી. અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. થોડા સમય પહેલા જ કલેક્ટર ઓફિસમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મીટિંગનું આયોજન કલેક્ટર શ્રી દ્વારા જ થયું હતું. છતાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને એમણે પત્ર દ્વારા જણાવ્યું કે આ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કર્યું હતું એ વિષયની મને કોઈ જાણકારી ન હતી. મને ખાલી મીટિંગ છે એવું કહેવામાં આવ્યું હતું. અને છતાં પણ આ વિષયને ખોટી રીતે ચગાવીને કોઈ પણ જાણકારી, સચ્ચાઈ શું છે એ જાણ્યા કર્યા વગર એમણે એ હકીકતને સોશિયલ મીડિયામાં મૂકી દીધી અને પ્રજાની સમક્ષ એવું સાબિત કરવા માંગ્યા કે ડોક્ટર દર્શના દેશમુખ આવા ખોટું કામ કરી રહી છે. એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ. આ વિષય એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું. તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે. તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? આની જાણકારી પણ એમણે પ્રદેશમાં પણ જણાવી અને મુખ્યમંત્રીશ્રીને પણ જણાવી. તમે સચ્ચાઈ સુધી તો પહોંચો. પહેલા સચ્ચાઈ શું છે એ જાણવાની કોશિશ તો કરો. અમે રાજપીપળામાં જ રહીએ છીએ અને 24/7 365 ડેઝ અવેલેબલ રહીએ છીએ. છતાં પણ અમારી સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર એમણે જાતે જ આ બધા સ્ટેટમેન્ટ આપ્યા. મને મારા કામ કરવામાં ઘણી બધી મુશ્કેલી અને અડચણ ઊભા કરવાનું કામ આવી બધી વાહિયાત વાતોને લીધે આવી રહ્યું છે. મારી પ્રજા મને પૂછશે કે બેન તમે શું કામ કરશો? મારું માનસિક મનોબળ તોડવાનું કામ અને મને આવી રીતના હેરાન પરેશાન કરવાનું કામ જ્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કરી રહ્યા છે, ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે. ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે જે પત્રની વાત કરો છો એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી. કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે. આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને અમારી ભારતીય જનતા પાર્ટી અમને જે પણ કોઈક અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ. પણ આપ એસપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી, આ પત્ર ક્યાંથી લખાયો, કોણે લખ્યો, કોણે ક્યાં પોસ્ટ કર્યો, એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને 3-4 દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો. પરંતુ ગઈકાલે જ કલેક્ટર સાહેબનો પણ ફોન આવ્યો
રાત્રે 9:30 વચ્ચે એમનો ફોન આવ્યો મને અને કહ્યું કે બેન, આ વિષયમાં અમે તપાસ કરી શક્યા નથી હજુ, એટલે તમે આવતીકાલે ધરણા પર ન બેસો, થોડા દિવસ જવા દો. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, જેવું તમે કહેશો તેવું, તમે તપાસ ચાલુ કરો. સાથે સાથે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વનો પણ અને જિલ્લાના મારા પૂર્વ અધ્યક્ષ એમનો પણ મને ફોન આવ્યો કે બેન, આપણે હમણાં ધરણા ન કરશું. એટલે ગઈકાલ રાતથી જ આ ધરણા કરવાનો કાર્યક્રમ અમે કેન્સલ રાખ્યો હતો. અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા, જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણી વિલાસ કરી રહ્યા છો, એની અગેન્સ્ટમાં અમે આ ધરણા ધરવાનો કામ કર્યું હતું. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે, અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છીએ. અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ, બલાભાઈ વસાવા, બાલુ નાનાભાઈ તડવી, સુરપાણભાઈ, નટુ વાંજી, આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે, સમયનું દાન આપ્યું છે. ત્યારે આ કાદવમાં, કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને, એ લોકોની સખત મહેનત, સખત પરિશ્રમના થકી આ ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં, મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે. ત્યારે મારે પૂછવું છે મનસુખભાઈ વસાવા સાહેબને કે હું જનતા પાર્ટીમાંથી આવી છું, તો એમને ખ્યાલ હોવો જોઈએ કે જનતા પાર્ટી શું હતી. 1977માં મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ અને કેન્દ્રમાં મોરારજી દેસાઈ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં જનતા પાર્ટીનું શાસન હતું અને જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું હતું. પહેલા તો વિષય જાણવો જોઈએ, ઇતિહાસ જાણવો જોઈએ, અને પછી તમે પ્રજાની સમક્ષ મૂકો, પછી તમે સોશિયલ મીડિયાની સમક્ષ મૂકો કે તમે શું વાત કરી રહ્યા છો. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. પણ અમારા સંસ્કાર છે કે અમે આ બધી વાતો કે જે બધી પત્રના માધ્યમ થકી આવતી હોય છે ને, એને અમે કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એની અમે કોઈની પાસે ખરાઈ કરવા નથી જતા. અને એટલા માટે જ એમણે જે આજે સોશિયલ મીડિયામાં પણ એક પત્ર મૂક્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ. તો શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે, સરકારમાં પણ રજૂ કરી છે અને મારા પ્રદેશમાં પણ મેં વાત કરી છે. અને આજે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે મારે જવાબ આપવો જોઈએ, ત્યારે મારે આ મોઢું ખોલવું પડે છે. બાકી મને મારા કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, મારા પ્રજાહિતના કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, અને મારા માટે
મારા વિસ્તારની મારી જનતા મારા માટે દેવ સમાન છે. એમનું નાનામાં નાનું કામ જો હું કરું ને તો મારા હૃદયને જેટલો આનંદ થાય છે ને એટલો આનંદ મને બીજે ક્યારેય નથી થતો. અને હું એક ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલી ધારાસભ્ય છું. માનવ જીવનનું મહત્વ અને માનવ જીવનની મહત્તા જે છે ને એ મારાથી વિશેષ કોઈ ના સમજી શકે. એક નાના બાળકને જન્મ આપવાથી લઈને અમને જે ખુશી મળતી હોય છે ને એવી ખુશી અમને અમારા પ્રજાહિતના કામોમાં બી થતી હોય છે. અમારા વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો એવા પણ હતા કે જેમાં કરજણ ડેમ બંધાયા પછી જે જમણા કાંઠાની કેનાલ છે એ કેનાલના વર્ષો જૂના પ્રશ્નોમાં સરકારની સાથે માધ્યમ થકી એ લોકોને વળતર મળ્યું છે. જે થોડા લોકોને બાકી છે એમના ડોક્યુમેન્ટેશન પુરવાર અને વેરિફિકેશન થઈ જશે એટલે એમને પણ એ મળી જશે. તો આટલી બધી બાબતોમાં મનસુખભાઈને મારા પ્રત્યે જ કેમ આટલો બધો નફરત અને રોષ છે? વિધાનસભા તો મારી એમનામાં આવતી પણ નથી. હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે FIR કરાવડાવી. આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું છતાં પણ રાત્રે 11:30 વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી? પણ છતાં પણ અનેક લોકો એના સાક્ષી છે. પરંતુ મારા ભાઈ ઉપર FIR કરાવડાવી અને એમણે અમે જ્યારે ફરિયાદ આપી તો એ ફરિયાદ નહીં લેવા માટે અને ફરિયાદની FIR નહીં કરવા માટે એમણે પોલીસને દબાણ કર્યું. અને આજે પણ અમારી એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી. તો શું મારા વિસ્તારમાં હું ધારાસભ્ય છું તો મારે શું કામ કરવા માટે એમની પરમિશન લેવાની છે? એ કે એ પ્રમાણે મારે કામ કરવાનું છે? પ્રજાહિતના કામો કરવા માટે શું અમને નોલેજ નથી? તો એ કયા રોષ અને કઈ નફરત અને કયા અમારી સાથે દુશ્મની કાઢે છે કે જેમાં એ મને ને મારા પરિવારની ઉપર અવારનવાર એટેક કરવાનું નક્કી કરે છે. એમને આ બધી બાબતને જોતા મને એવું લાગે છે કે જે ભ્રષ્ટાચારીઓની વાત એ કરતા હતા ને એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં અમે લોકો પણ સરકારમાં ઘણી બધી રજૂઆત કરી છે. અને માન્ય સાંસદ શ્રી કહેતા હોય ને તો અમારી સાથે આવે, અમારી સાથે બેસે, અમે પણ અમને પણ સહકાર આપે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં. સરકારમાં જે અમારી રજૂઆતો માન્ય મુખ્યમંત્રી શ્રીને થઈ છે ને એ વિગતો મંગાવે તો જાણશે કે મારા વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એને છાવરવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? અમારી રજૂઆતની સામે એ ભ્રષ્ટાચારીઓને કોણ છાવરી રહ્યું છે? એ પણ એમણે જવાબ આપવો જોઈએ. અમને જે વિકાસના કામોમાં રસ છે એ વિકાસના કામો એમણે અમને કરવા દેવા નથી. જ્યારે કૌભાંડો અનેક એવા થતા હોય છે, કૌભાંડોને ઉજાગર કરવા માટે અમે પણ એટલા જ સક્રિય અને તત્પર છીએ. હમણાં જ થોડા સમય પર એમના પર પણ કેટલાક આક્ષેપો થયા તો એમણે એ આક્ષેપોનો ખુલાસો આપવો જોઈએ, એમણે એ જવાબ આપવો જોઈએ આક્ષેપોનો. પણ એમણે આખી વાતને ડાયવર્ટ કરવા માટે એમણે આખી વાત ડોક્ટર દર્શના દેશમુખ ઉપર આક્ષેપો કરીને શરૂ કરી. તમે તમારી સચ્ચાઈ સાબિત કરવા માંગતા હોય તો તમારી પાસે તમારી પર જે આરોપો થયા છે, વિરોધ પક્ષના લોકોએ જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપોનું તમે પણ ખંડન કરો અને જવાબ આપો. અમે તો ખુલ્લેઆમ કહેવા તૈયાર છે કે અમારા ઉપર જે આક્ષેપો થયા છે ને એ આક્ષેપોની તપાસ સરકાર બી નીમે અને પ્રદેશ પણ નીમે. અને અમારી પાસે જે લોકોની અમારી પાસે રજૂઆતો છે ને એ રજૂઆતોના અમારી પાસે બી પુરાવા છે. દરેક વાતનો અમારી પાસે પુરાવો છે. જ્યારે પાર્ટી અમને એમના પ્લેટફોર્મ પર અને એના ફોરમમાં બેસાડીને અમને પૂછશે ત્યારે અમે પણ અમારી આ બધા જ જે અમારી પાસે પુરાવાઓ છે એ પુરાવાઓ અમે રજૂ કરીશું અને એ પુરાવાના આધાર ઉપર પાર્ટી નક્કી કરશે. ભ્રષ્ટાચારની વાતોમાં
ધારાસભ્ય તરીકે પહેલો જ મહિનો હતો અને મનસુખભાઈએ અમારા ઉપર આક્ષેપ કર્યા હતા અને એ આક્ષેપનો સિલસિલો એમણે ચાલુ જ રાખ્યો છે. એમને એવું છે કે હું મારા જિલ્લાના ધારાસભ્યોને નથી કહી શકતો, પણ નર્મદા જિલ્લો તો નાનો છે, એમાં એક જ ધારાસભ્ય છે છોટાઉદેપુરના, એટલે એમના સામે હું મારું બળ અને મારી તાકાત બતાવી દઉં. પણ અમે સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પરિવારના લોકો છીએ, એમના પરિવારના સંતાન છીએ. મારા પિતાએ આ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ખૂબ જ સંઘર્ષ બી કર્યો છે, સફળતા બી મેળવી છે અને પ્રજાલક્ષી કામો કરીને નામના પણ મેળવેલી છે. અને એમને જે સંસ્કાર અમને આપ્યા છે એ સંસ્કારના આધારે અમે કામ કરી રહ્યા છે. પરંતુ અમારી સામે જો કોઈ ખોટી વાતો કરશે અને અમને બદનામ કરવાના જે કારસા રચશે તો અમે એને નહીં ચલાવી લઈએ. હવે પછીથી જ્યારે પણ મનસુખ વસાવા અમારી સામે કંઈ પણ બોલશે ને, એનો અમે જવાબ જોરદાર આપીશું. કારણ અત્યાર સુધી અમને એવું હતું કે અમે પ્રજાના કામો કર્યા કરીએ, શાંતિથી કર્યા કરીએ. આ વડીલ છે, ગમે તેમ બોલે છે તો આપણે એને આંખ આડા કાન કરતા હતા. પણ હવે જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે અસત્યની સામે લડાઈ લડવી જ પડે તો જ સત્ય ઉજાગર થાય. અને અમારી આ જે લડાઈ છે એ લડાઈમાં મનસુખભાઈ વસાવા સાહેબ જે રીતના અમને ટાર્ગેટ કરી રહ્યા છે એનાથી નુકસાન ડોક્ટર દર્શના દેશમુખને કંઈ નથી થવાનું. હું તો આ 5 વર્ષની ધારાસભ્ય છું, પણ આપના માધ્યમ થકી એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે હું હોઉં કે ન હોઉં, પરંતુ મારા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પરચમને અમે ક્યારેય ઝાંખો નહીં પડવા દઈએ. ચાહે કોઈ બી આવે, પણ અમે પ્રજાને આ સરકારની યોજનાઓ થકી અને અમારા કાર્યો થકી ભારતીય જનતા પાર્ટીની સાથે રહે એ માટેના અમારા પ્રયત્નો આનાથી હવે વધુ સક્રિય બની જશે. અમારો પ્રજા સંપર્ક હવે વધુ સક્રિય બની જશે. અને જે લોકો અમારા વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે ને, એ લોકોને પણ આપના માધ્યમથી એક મેસેજ છે કે આવો હવે તમે બી અમારા વિસ્તારના એક બી વિસ્તારમાં અમે તમને ઘૂસવા નહીં દઈએ. તમે તમારી તાકાત બતાવો, અમે તમને અમારી તાકાત બતાવીશું. અને ભારતીય જનતા પાર્ટીએ અમને જે મોટા કર્યા છે તો અમે જે ભારતીય જનતા પાર્ટીના ઋણી છીએ. અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું અમારે જે કામ કરવાનું છે ને એ અમે બમણા વેગથી કરીશું. અને એના માટે કોઈ પણ આવે પણ અમે એની સામે અડીખમ ઊભા રહીને અમે અમારી તાકાત બતાવીશું. અને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરીને આ જિલ્લામાં અમે વધુ જોરદાર રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત રાખીશું. કારણ કે આજે વર્ષોથી લોકોએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે ને એને કાયમ રાખવાનું કામ અમે કરવાના છીએ. અને એ કામ અમારું સતત ને સતત પ્રગતિમાં રહીને ચાલુ જ રહેશે. અને અમારી સરકાર જે આજે આદિવાસી સમાજ માટે કામો કરી રહી છે એ આદિવાસી સમાજ માટેના કામો, એમના ઉત્થાન માટેના કામો ના કોઈએ ભૂતકાળમાં કર્યા છે અને ના કોઈ ભવિષ્યમાં કરી શકશે. પરંતુ સમાજને આગળ લાવવા માટે જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એ કામોને લીધે આજે આદિવાસી સમાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલા જ દિલથી ચાહે છે અને એટલા જ દિલથી એમના હૃદયમાં સ્થાન છે. ત્યારે અમે આપના માધ્યમ થકી આ વાત સમગ્ર પ્રજા સમક્ષ પહોંચાડવા માંગીએ છીએ. કારણ કે ધારાસભ્ય બન્યા પછી મનસુખભાઈ વસાવા સાહેબ હું ધારાસભ્ય છું એવું સ્વીકારતા જ નથી. આજે મને શું તકલીફ પડી રહી છે ને કે અધિકારીઓને પણ એ લોકો એવું કહેવા માંગે છે કે ધારાસભ્ય તરીકે ડોક્ટર દર્શનાબેન તમારી પાસે કોઈ વાત લઈને આવે ને તો એ કામ નહીં કરવાના. આજે 70,000 કરતા વધુ લોકોએ મારા પર ભરોસો મૂકીને
મને જનપ્રતિનિધિ બનાવી છે તો મારે પ્રજાના કાર્યો કરવા માટે એમની થોડી પરવાનગી લેવાની છે. છતાં પણ અનેક એવા કાલાવાલા કરીને પણ અધિકારીઓ પાસે અમે અમારા કામ કરાવીએ છીએ અને અમે અમારા સંબંધોમાં સાચા અને ખરા ઉતરીએ છીએ. ત્યારે આજના પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો અને એ સાબિત કરી અને પછી જ તમે અમારા માટે જે બોલવાની તમે બધી તૈયારીઓ કરો છો એ તૈયારીઓ કરો છો ને એના માટેની તમારી પાસે વિગત હોવી જોઈએ. તો આવનારા દિવસોમાં અમે પણ એમની પાસેથી આ સાબિતીઓ માંગીએ છીએ અને અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે. અને અમારી પર જે આક્ષેપો લગાયા છે એનાથી અમારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લાગી છે, ડોક્ટર દર્શના દેશમુખને ઝાંખપ નથી લાગી, સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના નામને ઝાંખપ લગાવે છે, ભારતીય જનતા પાર્ટીને ઝાંખપ લગાવે છે. અને એટલા માટે અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો, નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે. કેમ કે તમે જો એવું સમજતા હોય કે તમારી ઇજ્જત છે ને અમારી ઇજ્જત કાંઈ નથી, પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવાહ છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. આભાર. બેન, તમે એક પત્રની પણ વાત કરી છે, એમાં કયા કયા એવા નામો છે કે જેને લઈને આપણે વાત? ઘણા એવા નામો છે, નનામો પત્ર છે. એટલા માટે એ જેવી રીતના એમની પર જે નનામો પત્ર આવ્યો છે એવી જ રીતના મારી પાસે પણ એવા નનામા પત્રો આવ્યા છે. પણ મેં તમને ના કહ્યું કે એવા પત્રોનું અમે ધ્યાન જ નથી રાખતા. એવા પત્રોનું અમારે જો લોકોને જણાવવું હોય તો અમે જણાવીએ તો ઘણા બધા લોકોની ઇજ્જત આબરૂને ઠેસ પહોંચે એવું છે. પણ અમારે અમે સંસ્કારી માણસો છીએ, અમારે લોકોની ઇજ્જત આબરૂને ઠેસ પહોંચાડવાનું કામ નથી કરવું. તમારા બેના ગજગ્રહની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ક્યાં હશે ચૂંટણી વખતે? ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય એની અમારા તરફથી પૂરેપૂરી ગેરંટી છે. અમે ભારતીય જનતા પાર્ટીને આનાથી વધુ મજબૂત કરીશું. બેન, ખાસ કરીને જે બીજેપીની અંદર જે આ એક જાતનો ખટરાક જે ચાલે છે, સાંસદે આરોપ મૂક્યો, હવે તમે પણ પત્રકાર પરિષદ કરી, પરંતુ આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીને થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે ને વિધાનસભાની ચૂંટણી ને અન્ય ચૂંટણી આવનાર છે, તો આ બધાના લીધે બીજેપીને નુકસાન થશે. કારણ કે બે મોટા નેતા જ્યારે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરો પછી ક્યાં જશે? તમારી વાત એકદમ સાચી છે. ભારતીય જનતા પાર્ટીના જ્યારે બે નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે તો એમણે જ્યારે આ વાત મૂકી તો એમણે પણ પાર્ટીના ફોરમમાં રહીને વાત કરવા જેવી હતી. મને પણ પૂછવાની ખાલી ફોન કરીને બી વાત કરી હોત કે બેન આમાં આ વિષયમાં શું સ્થિતિ છે, શું વાત છે, જરા આપણે ચર્ચા કરી લઈએ. પણ એમણે એ નિયમ તોડ્યો છે. એમણે પોતાની રીતે મનમાની રીતે એમણે પોતે આખું સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત કરી છે, તો મારે જવાબ તો આપવો જ પડે. અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન અમે ક્યારેય નહીં થવા દઈએ. દર્શનાબેન, અત્યાર સુધી મૌન હતા, આજે મૌન તોડવું પડ્યું. હા, અત્યાર સુધી મૌન એટલા માટે હતા કે માન્ય સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું, સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું
આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે અને એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એમને જવાબ પહોંચતો કર્યો છે.